આ જો બાપરે મારી હાઈટ જો એમાં કેટલી દેખાય હાય હાય બીક લાગે ને હાય અરે યાર કેવું લાગે છે યાર હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બસ જો આજે પાછા આવી ગયા છીએ ઘરે ફોન એક તો નીચે મૂકતો રાખો ડન આજે મંગળવાર થઈ ગયો શનિવારે ગઈ હતી પપ્પાને ઘરે શનિ રવિ સોમ 3 દિવસ કેમ જતા રહ્યા ખબર જ નથી સાચે ફટાફટ ટાઈમ ગયો ગયો આજે મંગળવાર કાલે બુધવારની પાછી રજા છે તો કાલે જઈશું કે પાછા બારે એમ જોઈએ હવે સાની કાજુ ફૂટી છે અને હું બસ આપણું ડેઈલીનું રૂટીન રોટલી બનાવું લોટ બાંધી લોટ આમ વ્લોગ ચાલુ હોય તો એવું લાગે કે હું એમ વાતું કરું છું કોઈ જોડે એકલું એકલું ના લાગે મજા આવે એમ ફોન સીધો રહેતો નથી કેટલી વાર પડ્યો આમાં તો ઘી છે લોટ બાંધી અને રોટલી બનાવું હવે બસ રોટલી બની જાય ત્યાં સુધી સાનિકા ન ઉઠે નહીં તો ઉઠી જાય ને તો રોટલી મારી વચ્ચે રહે કાંઈ કરવા દે નહીં તેડ તેડ એ તમને ખબર જ છે તમે જોવો છો બધાએ મને એવું કે હા તારે જોબ ઉપર જવાનું હોય ઘરનું કામ હોય સાનિકા હોય તો તને ટાઈમ ક્યારે મળે છે એટલો વિડીયો ઉતારવાનો એમ હા તો મેં કીધું ટાઈમ તો મળે નહીં ટાઈમ આપણે કાઢવો પડે બાકી ટાઈમ સામેથી આવવાનો નથી આપણી પાસે આપણે ટાઈમ કાઢવો પડે બધું જોવું પડે બધું એડજસ્ટ કરવું પડે ક્યારે શું કરવું વગેરે વગેરે આજે જે વ્લોગ આવશે ને 8 વાગે મીન્સ કે આજે હું બોલું છું તો કાલે આવશે પણ આજનો જે વ્લોગ આવશે ને 8 વાગે હા એમાં મેં થોડું પહેલી વાર એમ વોઇસ ઓવર કર્યું છે એમ હા ફર્સ્ટ ટાઈમ કર્યું છે પણ એ મને સારું લાગ્યું એમ હા તો હવે તો વ્લોગમાં અમુક જગ્યાએ અમુક શૂટમાં જ્યારે બી એવું લાગે કે બેકગ્રાઉન્ડ જે અવાજ છે બહુ વધારે આવે છે યા તો બરાબર નથી આવતું તો એ ટાઈમે બસ હું એમ વોઇસ ઓવર કરીશ એમ તો એ તો સારું છે
કાલે જે અમે ચોટીલા ગયા હતા ત્યારે હા એમ હારો એવો અવાજ આવતો હતો એમના રસ્તામાં, જે અંદર ગયા ને ડુંગરની આજુબાજુ ત્યારે. હા તો એમાં બસ મેં વોઇસ ઓવર કર્યું છે થોડુંક એમ. સાનિકા ઉઠી નથી તો વ્યવસ્થિત થઈ ગઈ એમ, બાકી રોટલી પૂરી ના કરવા દઈ. હજી થોડીક વાર એમ હોઈ રહે તો મારું શાક થઈ જાય બસ. પણ ક્યારે ઉઠી ના કઈ નક્કી ના હોય. તો હજી તો હુતા છે બેન. અત્યારે અવાજ આવી શકે મમ્મી એવો એમ, પણ હું ઈચ્છું છું કે થોડીક વાર એવો અવાજ ના આવે. બટેકા આજે પાછા બટેકા. હું શનિવાર ગઈ, હા તો શનિવાર સવારમાં બટેકા, શુક્રવાર બટેકા, એક દિવસ ડુંગળી બટેકા હતું, એક દિવસ ગુવાર બટેકા હતું, આજે ખાલી બટેકા. હા કેમ કે ગામડેથી આવે તો શાક ખાઈને જે લેવા જવાનું નહોતું, મોડું થઈ ગયું હતું. હા તો ડુંગળી બટેકા તો ઘરે રાખવા જ પડે. હા તો બટેકા પડ્યા હતા તો શાક બનાવી ખાલી. હમણાંથી તો બટેકા બટેકા બટેકા. હા પણ બટેકા ભાવે છે, બટેકાનું શાક ભાવે છે. બટેટા કે બટેકા જે હોય. હા એ બટેટાનું શાક ભાવે છે એટલે વાંધો ના આવે, બાકી ડેલી ડેલી બટેકા ના આવે. સાનિકા મમ્મી મમ્મી. યસ હેલો હેલો હાય ગુડ મોર્નિંગ. બોલો. પીપી કીરી. હાલો હાલો ગુડ મોર્નિંગ બોલ દે પેલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ તો. હાથ બાર કાઢ પેલા, હાથ બાર, હાથ બાર. શું ખાવું? બટેકા, કાચું બટેકું. ગુડ મોર્નિંગ. બટેટા. આમ જો કાચા બટેકા, કાચા કાચા નો ખવાય, પેટમાં ગબડે, ગડબડ થઈ જાય, ગડબડ પેટમાં દુખે. ગુડ મોર્નિંગ તો બોલ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ગુડ બોલ તો. જય શ્રી કૃષ્ણ કર બે હાથે. એને સરખું લાગે તો શું કહેવાય ઓલા, અરે યાર હારો કઈક વર્ડ્સ હતો, અરે નહીં યાદ આવે. લે તને યમી યમી લાગે હે બટાટું? એમ કરે. મૂકી દે પાછું. બસ જય શ્રી કૃષ્ણ કરી દે, હાથ જોડો. હા રાધે રાધે, રાધે રાધે. હવે મને શાક બનાવવા દેવાનું સુધાર્યું છે, પણ હજી બનાવવાનું બાકી છે, તો લાગતું નથી બેન. તમે તમે ખાઓ. હાલો બેન વહેલા ઉઠી જાય તો આમ રસોઈ કરવાની, આમ 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 તેડીનું. એમ નીચે નો રહેવું, જોજો હમણાં. અહીંયા ઉભી થોડી વાર. ઉભી રે, પગ જ નથી માનતી. લ્યો નીચે. શાક તો હાલો તેડીને બનાવી નાખીએ, રોટલી કેમ બનાવી? આ તો સારું થયું મારે, હું કહેતી ને કે રોટલી બની જાય સારું એમ. હા તો રોટલી શું કરવું છે તાર? એમાં એમાં ન નાખવાનું. એ કે ઓલો ચા બને ને એમાં એ કે તેલ નાખ. જોયું ને? આ પાછા તેડા હોય ને તોય પાછા એમ કે આમ કરો. એમાં ન હોય બેટા, હું જે કરું એ બરાબર કરું છું. એમાં ન નખાય, એમાં ચા બગડી જાય, પછી ચા પીવે એવી ન રહે. હા દૂધમાં તેલ નખાય એવું ના કરાય. ચા માં તેલ નાખે કે
હા બેટા, એમાં ન હોય મારા દીકરા, એમાં ખાંડ નાખવાની. લે હમણાં નાખીશ. હા હમણાં, હા હમણાં. હમણાં નાખશું, હમણાં. એમાં પાછું જો આમાં ગયો, આમાં કે હારો ના એને તેડા હોય તો પાછું હારો ના બધું કરાવવું હોય. આજે લેટ થઈ ગયું. હું પાછળ છું. સાનિકા તમને બતાવું ક્યાં છે. ધૂમી હતી, ધૂમી ભેગી તું ભાગવાત માંડી હતી ફટાફટ. એમ ભગાય. હાલો હાલો, મોડું થઈ ગયું છે. મોડું અને ગાડી છે એને કે મોડું થઈ ગયું. કામ કરાવતા લાગે બેન. સમજો કામ કરાવતી હતી. હે શું કરાવતી તું? હે સંગીતા પણ કામ કરાવતી હતી. હે સાનિકા શું કરાવે તું? હવ ધોઈ ધોઈ કરે, વાસણ ધોડાવે. તારે કેવો રહ્યો પહેલો દિવસ? હે ને ક્યારે આવી તું? અચ્છા પહેલો દિવસ હતો. ઠીક. હા હા હાલો હું જાઉં છું હવે. તારે આવું હે? હે ને મેં ખાધું તું થોડુંક. હા 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 હા. સાની રમતી ને હવે તમને કામ કરાવાય. શું કરસ તું? હે હું જાઉં હો. હા સીધ ગઈ તી તું? હે ભાઈ ના ઘરે? હાય દીદી. પછી બીજું કોણ હતું? બા હતા કા? બા સાનિકા શું લઈ આવી તું? ઢીંગો કોણ છે? શુંનું? પોણા 2 વાગ્યા ઘરે પોગ્યા. જમીન થોડીક વાર આરામ કરીને પાછા હોસ્પિટલ. થોડીક વાર આરામ એટલે બસ થોડીક વાર એમ પાછા હોસ્પિટલ. આ જો એના ચંપલ જો કેવા ઉડે છે. હે છી કર્યું હે? બાબુએ છી કર્યું હે? પીપી કરી હે? ઈ પીપી કરે તો કપડા બદલાઈ દો. કપડા બદલાઈ દો પીપી કરી હોય તો. જોયું ને ઓલા ઢીંગલા ને છી પીપી કરે હે. એને છી પીપી કર્યું હે સમજો. હાલો જમવા કે જમવા. સારું ચલો જમી લે.
જમવા કે તો હાલો જમવા જમવા હા પણ એને હમણાં બદલાઈ દે છી કર્યું હે ને તારા ઢીંગલાય આમ જો હાલો જમવા કે તો બધા એમ કે હાલો જમવા જમવા હા સારું ચલો જમી લે ભૂખ લાગી છે 1:30 વાગ્યા છે બસ જો હું સાનિકા ગૌરી ત્રણે હોસ્પિટલથી છૂટીને સીધા આજીડેમાં આવ્યા એ બે મસ્ત એવી બેઠી છે બાકડે અને મેં બસ થોડુંક શૂટ કરું છું હા તો એમ મચ્છર બહુ છે અહીંયા યાર સાંજનો ટાઈમ એમ અંધારું થવા આવ્યું એમ 6:30 થયા છે હજુ ત્યાં તો અંધારું થઈ ગયું છે એમ તો આજે બપોરે બી એટલું બધું શૂટ નહોતું થયું અને બસ સાંજે કે એમ શૂટીને સીધા એમ અહીંયા હો બેગ બધું જોડે એમ હા તો હું તમને બતાવું અહીંયાથી બતાવે ને હું ખાલી જસ્ટ બતાવું એ લોકો અહીંયા બેઠા છે એમ બસ પણ નહીં દેખાય અત્યારે એમ હાચે એમ પગમાં મચ્છર એટલા કરડે છે હું મસ્ત અહીંયા બાકડે બેઠી છું અને પગમાં મચ્છર એટલા બધા કરડે છે વાત બહુ મચ્છર છે આ પણ શું કરવાનું આપણને એમ અહીંયા મસ્ત લોકેશન મસ્ત છે એમ લાઇટ બી એમ મસ્ત એવી પડે છે પણ મચ્છર એક નડે છે બાકી બધું તો ઓકે છે અત્યારે ફોટોશૂટ મસ્ત થાય છે અહીંયા કરે છે એમ ગૌરીની હવે બેઠા છે બટ એમ અને બધા મસ્ત એવું શૂટિંગ કરે હા અને તો અહીંયા સારું એવું છે મજા આવે એવું છે મેં બી બસ એમ બેઠી છું હા પણ બેઠા ખંજવાળ આવે છે મને પગમાં તો મેં ખંજવાળ મચ્છર એટલા કરે બેઠી અને બસ એમ આવો આ ટાઈમે મસ્ત ફોટોશૂટ થાય છે તો અહીંયા છોકરાઓ ફોટોશૂટ કરે છે એમ કે ચૂપ આ જો બે એમ પાછળનો કેમેરો એવું લાગે યાર થોડુંક એમ હા હા તો મેં બસ થોડુંક એક મારે નાની એવી શું કહેવાય નાનું એવું શૂટ કરવું છે એક રીલ્સ શૂટ કરવી છે પણ હું જગ્યા ગોતું છું એમ વ્યવસ્થિત મને મળી જાય એમ હા તો બસ અહીંયા વ્યવસ્થિત છે એમ લાઇટિંગથી સારું એવું છે હા તો બસ અહીંયા શૂટ કરી લઈશ એમ આ જો બાપરે મારી હાઈટ જો એમાં કેટલી દેખાય હાય હાય બીક લાગે ને હાય મારે યાર કેવું લાગે છે યાર સારું ચલો મળીએ પાછા કાલના વ્લોગમાં બાય બાય